હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 1માં સબ્જેક્ટ ગુજરાતી પાર્ટ 6 પૈડું ચાલે ચક્કર ચક્કર એમાં પાર્ટ 4 જોઈશું. આપણે પાર્ટ 3 ભણી ગયા ને, હવે પાર્ટ 4 જોઈશું. અહીંયા આપણને કલકલિયો ગુજરાતી ધોરણ 1 એમાં પાના નંબર આપણે 38 ઉપર જોઈશું. ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ. જોડકણા. લીલી પીળી બસ ચાલી જાય છે, ચાલી જાય છે, ચાલી જાય. એક ટકોરે અટકે. એટલે અહીંયા કે છે, અહીંયા આપણને ચિત્રમાં શું દેખાય છે? બસ દેખાય છે. તેનો રંગ લીલો અને પીળો છે. લીલી પીળી કે બસ જાય છે, ચાલી જાય છે, ચાલી જાય. એક ટંકોરે અટકી જાય. તો અંદર એક બેલ આપેલો હોય છે. બસની અંદર કોણ હોય છે? ડ્રાઈવર અને કંડક્ટર. બીજા શું હોય છે? પેસેન્જર હોય છે. તો કંડક્ટર ઘંટડી વગાડે છે એટલે બસ એક ટકોરે અટકી જાય છે અને બે ઉપડી જાય છે. એક ટંકોરો મારે એટલે બસ ઊભી રહે. બે ટંકોરા મારે એટલે શું કરે છે? ઘંટડી વગાડે એટલે બસ ઉપડે છે. અહીંયા જો બે ટંકોરે ઉપડે છે ને બસ ઉપડી જાય છે. લીલી પીળી બસ ચાલી જાય છે, ચાલી જાય છે. તમે ઘણી બધી બસો જોઈ છે ને? હા, તમે બસ સ્ટેન્ડમાં જાઓ છો, તમે તમારા મામાના ઘરે કોઈ અન્ય જગ્યાએ ફરવા જતા હશો ત્યારે બસમાં મુસાફરી કરી છે ને? હા, તો બસમાં શું હોય છે? કંડક્ટર, ડ્રાઈવર, પેસેન્જર હોય છે અને તે માલની હેરફેર પણ કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. અને કંડક્ટર શું કરે છે? કોઈ પેસેન્જર હાથ આપે છે તો ઘંટડી વગાડે છે. કોઈ પેસેન્જરને ઉતરવાનું હોય તો પણ ઘંટડી વગાડે છે. અને આ રીતે પેસેન્જર ચડે છે ને ઉતરે છે અને મુસાફરી કરે છે. તો અહીંયા બસ આપણે જોઈ. હવે જાય છે. ઊંચે ઊંચે ઉડી જાય છે. અહીંયા ચિત્રમાં તમને દેખાય છે? શું દેખાય છે? વિમાન. શું દેખાય છે? તમે કહેશો વિમાન. તો એ કહે છે ઊંચે જાય છે, ઊંચે જાય. ઊંચે ઊંચે ઉડી જાય. વિમાન શું કરે? ઊંચે આકાશમાં ઉડે. ધરતી ઉપર દોટ મૂકી આભે ચડી જાય. અહીંયા ધરતી ઉપર દોટ મૂકે છે ને, પહેલાં શું કરે છે? રનિંગ કરે છે અને પછી ઉપર ચડે છે અને આભે ચડી જાય છે અને ચડી જાય છે. આભે ચડી જાય છે એટલે કે આકાશની અંદર ઊંચે ઊંચે વિમાન ઉડે છે. એનું નામ છે વિમાન. એનું નામ છે વિમાન. તમે વિમાન જોયું છે? હા, જો અહીંયા આપણને ચિત્રમાં વિમાન આપ્યું છે ને? હા, તમે પણ કોઈક વાર વિમાનમાં બેસશો ને? કોને બેસવું છે? હા, બધાની ઈચ્છા હે તો આપણે વિમાનમાં કોઈક વાર બેસીશું. તો આપણે આકાશમાં વિમાન જતું હોય છે ત્યારે આપણે જોતા હોય છે. જુઓ છો ને? હા, એ વિમાન કે છે ધરતી ઉપર દોટ મૂકે છે. ધરતી એટલે પૃથ્વી અને આભે ચડી જાય છે. આભ એટલે આકાશ, ગગન, નભ એના સામાનાર્થી શબ્દ છે. તે આકાશમાં ઊંચે ઉડે છે. જોઈએ હવે અહીંયા બાજુમાં તમારું મનપસંદ ચિત્ર આપેલું છે. શું છે? સાયકલ. તો કે છે સાયકલ મારી સરર જાય, ટીન ટીન ટોકરી બજાવતી જાય. તમે સાયકલ ચલાવો છો? હા, આપણા ભાઈ બહેન ચલાવે છે ને સાયકલ. તો અને આપણે પણ મોટા થઈને ચલાવીશું. તો સાયકલ મારી સરર જાય અને ટીન ટીન ટોકરી બજાવતી જાય. આ સાયકલ છે. જો કેટલા ટાયર છે સાયકલને? 2 પૈડા છે. કેટલા છે? 2 પૈડા છે. અને એક
છોકરો સાયકલ ચલાવી રહ્યો છે આપણે જોઈ શકીએ છીએ. ચાલો હવે આગળ જોઈએ. અહીંયા આપણને શાનું ચિત્ર આપ્યું છે? ઘોડાગાડી. શાનું ચિત્ર છે? અહીંયા ઘોડો છે અને પાછળ ઘોડાગાડી છે. તો એને શું કહેવાય? ઘોડાગાડી. તો ચાલો જોઈએ. હું ઘોડાગાડી વાળો, મારો ઘોડો ઘણો રૂપાળો, ધોળા એના રંગ માહી, ચાઠા વાળો, મારો ઘોડો ઘણો રૂપાળો. અહીંયા તમે જોઈ શકો છો શું કહે છે? હું ઘોડાવાળો છું. એટલે આ માણસ છે ને ચલાવે છે એ શું કહે છે? હું ઘોડાવાળો છું અને મારો ઘોડો ઘણો રૂપાળો છે. આ ઘોડો બહુ રૂપાળો છે. ધોળા એના રંગમાં, અહીંયા ધોળો એનો રંગ છે. કેવો છે? ધોળો સફેદ એનો રંગ છે. કાળા ચાઠાવાળો, અહીંયા જો ટીપકા હે ને અહીંયા આના દેખાય છે શરીર ઉપર? હા, એ ટીપકાવાળો છે. અને મારો ઘોડો ઘણો રૂપાળો છે. આમ કહે છે. શું કહે છે? મારો ઘોડો તો ઘણો રૂપાળો છે. ચાલો હવે જોઈએ આગળ. અહીંયા ચિત્ર આપેલું છે. શાનું ચિત્ર આપ્યું છે? તમે કહીશો એ તો દરિયો છે અને અહીંયા એક મોટું સ્ટીમર, એટલે એને આપણે જહાજ કહીએ છીએ. ચાલો જોઈએ. દરિયે ડોલતું જાય, દરિયે ડોલતું જાય, જહાજ મારું સૌથી પહેલું. દરિયે ડોલતું જાય, દરિયાની અંદર શું કહે છે? ડોલતું જાય છે. એટલે કે આમ તેમ પાણી ડોલે ને? હા, એટલે જહાજ પણ ડોલે અંદર અને ડોલતું મોટું જહાજ જાય છે. કોઈથી ન રોકાય, કોઈથી ન રોકાય, સરર કરતું જહાજ મારું. શું કહે છે? જહાજ કેવું જાય છે? સરર કરતું, કોઈથી રોકાતું નથી અને દરિયે ડોલતું જાય છે. દરિયાની અંદર શું કરે છે? ચાલે એટલે પાણી લોડે ચડ્યું હોય ને એટલે ડોલતું જાય છે. આ જોયા આપણે. શું જોયું? જોડકણા. તો હવે આપણે એના કેટલાક પ્રશ્નો જોઈશું. અહીંયા નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો 1. બસનો રંગ કેવો હોય છે? આપણે જોયું કે બસનો રંગ કેવો હતો? તમને દેખાય છે? અહીંયા બસ હતી. જો હું તમને બતાવું છું. આ રહી બસ. બસનો રંગ કેવો છે? પીળો છે અને લીલો છે. તો આપણા જવાબમાં શું લખીશું? પીળો અને લીલો આપણો જવાબ લખીશું. હવે જોઈએ બીજો પ્રશ્ન. બસ ક્યાં ચાલે છે? તો બસ રોડ પર ચાલે, રસ્તા ઉપર ચાલે. પછી પ્રશ્ન 3. વિમાન ક્યાં ઉડે છે? વિમાન ક્યાં ઉડતું હતું? જોયું તું વિમાન? આ રહ્યું વિમાન. ક્યાં છે? આ રહ્યું. ક્યાં ઉડે છે? આકાશમાં. ક્યાં ઉડે છે? આકાશમાં. તો વિમાન આકાશમાં ઉડે છે. પ્રશ્ન 4 જોઈએ હવે. સાયકલ શું બજાવતી જાય છે? સાયકલ ટીન ટીન ટોકરી બજાવતી જાય છે. 5મા પ્રશ્ન. જહાજ ક્યાં ચાલે છે? જોઈએ તો જહાજ તો આ રહ્યું. ક્યાં ચાલે છે જહાજ? પાણીમાં. જહાજ પાણીમાં ચાલે છે. જો અહીંયા જોઈ શકાય છે આપણે. આ થયા આપણા પ્રશ્નો. તો આજે આપણે હોમવર્ક તરીકે આપણી નોટબુકમાં આ પ્રશ્નો આપણી નોટબુકમાં લખીશું. આ પ્રશ્નોના જવાબ આપણી નોટબુકમાં હોમવર્ક તરીકે લખીશું. ઓકે, બાય બાય.